સુરતના મોટા વરાછામાં કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયા અને અનેક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે 100 ફૂટના વિશાળ તિરંગાનું ધ્વજારોહણ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। સુરતના મોટા વરાછા ખાતે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 100 ફૂટના વિશાળ તિરંગા ધ્વજારોહણનું કર્યું હતું। સાથે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયા સહિત અનેક સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી કારગિલના શહીદોની ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પટેલ જી બિલકુલ, આજ રોજ 26 જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ નિમિત્તે મોટા વરાછાના રામચોક ખાતે 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજ ધ્વજારોહણ તથા સાથોસાથ અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। જી બિલકુલ, આજ રોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથોસાથ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસરિયા તથા સુરત શહેરના તમામ ધારાસભ્યશ્રીઓ, પાલિકાના તમામ કોર્પોરેટરશ્રીઓ તથા રાજકીય આગેવાનશ્રીઓ, સામાજિક અગ્રણીશ્રીઓ અને ઉદ્યોગપતિશ્રીઓ તથા મોટા વરાછા તમામ જાહેર જનતા આ કાર્યક્રમમાં જોડાણી હતી। જી બિલકુલ, આ એક મેસેજ એવો છે કે કારગિલ વિજય દિવસ નિમિત્તે 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજ જે શહીદ પરિવારો છે તેમને એક સન્માન મળે તે માટે અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની મૂર્તિ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનો નમૂનો અહીં સાબિત થાય છે।